પાર્વતી માતાના બે પુત્રો એક તો ગણેશજી અને એક કાર્તિકી છે. તેમજ ભગવાન શિવ ગણેશજીનું મસ્તક છેદવાનું કારણ એમ છે કે જે પિતાની સમક્ષ શરણો મેં નમે, પિતાના કહેવા મુજબ ચાલી શકે, પિતાથી કોઈ અપરાધ ના કરી શકે તો એ પુત્ર સુપાત્ર કહેવામાં આવેલું છે. તો માતા પિતાનું નામ રોશન બનાવે છે, માતા પિતાનું નામ અમર બનાવે છે. પણ ગણેશજીએ પોતાના પિતા સામે ભયંકર યુદ્ધ કર્યું કે જેને પોતાના પિતાને પણ જેમ તેમ કરી નાખ્યું છે. તેમજ કંઈક ગણોનું સત્યાનાશ વાળી નાખ્યું. તેમજ એની સામે કોઈ પણ ના જઈ શકે એવું વિકરાળ રૂપ ધારણ કરીને ગણેશજીએ ભગવાન શિવની સામે યુદ્ધ કરતા. ત્યારે ભગવાન શિવ વિચાર કરે છે કે ભલે પુત્ર મારો તો ખરો પણ અસુર છે, જેને પિતાને સાંભા ભયંકર યુદ્ધ કરી રહ્યા છે ગણેશજી. તો સ્વર્ગથી દેવતા લોકો પણ જોઈને વિચાર કરવા લાગ્યા કે ગણેશજી અને ભગવાન શિવનું યુદ્ધ થાય છે. ધરતી હચ મચે છે, દેવતાઓ ગભરાઈ ગયા છે, ત્રિલોકના અંદર ગભરાટ મચી જશે એવું શકતી ગણેશજી ભગવાન શિવ સાથે કરી રહ્યા છે. તો ભગવાન શિવ વિચાર કરે છે કે આ પુત્ર જો રહે તો કોઈ અમને ત્રણેય લોકમાં ભગવાન શિવ કહે નહીં અને અમારી કોઈ પણ કીર્તિ સામાન્ય મનુષ્યમાં પણ રહે નહીં. તો આ પુત્રને મારે અવશ્ય નષ્ટ કરવો જરૂરી છે. તો આવું વિચારી ભગવાન શિવે વિષ્ણુ સદબુદ્ધિ, વિષ્ણુની અંદર તમામ પ્રકારનું જ્ઞાન હોવાના કારણે ભગવાન શિવે વિષ્ણુને બોલાવી કહ્યું છે કે મારા પુત્ર છે પણ પિતાને ઓળખી શકતા નથી અને ભયંકર યુદ્ધ કરી મારું
કેટલા ગણોનું સના નાશ કરી નાખે તો મારે એને શું કરવું તે તમે વિચાર કરો. ત્યારે ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા કે શિવ, તમે જે કહો તે એ પણ બરાબર છે, પણ છતાંય એને સમૂળ આજો નષ્ટ તમે નાશ કરી નાખો તો કળી યુગમાં તમારી વાતો ઘરે ઘર ખોટી થશે. તમને કોઈ સામાન્ય આત્મા પણ માન્ય નહીં કરશે. માટે તમે હજુ પણ જેના વિચાર કરીને જુઓ કે ગણેશજીની શામાં ભૂલ રહી છે. એનું શરીર મનુષ્ય જેવું છે. અહંકાર શરીરમાંથી ઉત્પાદન થાય ને મસ્તક દ્વારા પ્રકાશિત થઈ જાય છે. તો પિતા સાંભુ જે અહંકાર કરે એ અસુરી પુત્ર ગણવામાં આવે છે. તો એને તમે મસ્તક દ્વારા જે યુદ્ધ થઈ રહ્યું છે અને એને શરીરની અંદર નમ્રતા તો છે જ, પણ આસુરી છે. તો એ મસ્તકને છેદન કરી કોઈ શીતળતા નમ્રતા ગમ ખાનાર જેને જગતમાં પૂજ્યો એવું કોઈ પ્રાણીનું મસ્તક લઈને એને ધડ સાથે તમે એકંત્ર કરો તો તમે જગતની અંદર ભગવાન શિવ કહેવાશે. તેમજ તમારા પુત્રની ત્રણેય લોકમાં પૂજ્ય થશે. માટે પુત્રનો નાશ ના થાય. આવું વિચારી ભગવાન શિવે વિષ્ણુને કહ્યું કે હવે મારી શકાય એમ નથી ને મારાથી મરે પણ ના. એનું કારણ શું? અસુર છે. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું છે કે હું બુદ્ધિથી જ્યારે એ તમારી સમક્ષ સાંભા આવે છે લડવા, ત્યારે હું તમને જે ઈશારો કરું છું તે ઈશારા દ્વારા એનું ધડપટી મસ્તક અલગ કરી નાખો. આમ ભગવાન વિષ્ણુ બુદ્ધિથી વિચારી ગણેશજી શંકરની સાથે હુમલો કરીને આવે છે. ત્યારે ભગવાન શિવે વિચાર્યું કે અમે શું કરું. ભગવાન શિવ પણ એને સાથે યુદ્ધ કરવા હાર પામી ગયા છે. આ સમયે વિષ્ણુ ભગવાને ઈશારો કર્યો છે ભગવાન શિવને કે તમારા હાથમાં જે ત્રિશૂળ છે એ ત્રિશૂળથી હવે એનું મસ્તક છેદન કરી નાખો. ત્યારે ગણેશજીને સાંભો દહો કરીને ગણેશજી આવી ગયા છે. મુસલ લઈને હાથમાં એમ જ્યારે શિવને મારવા જાય ત્યારે અચાનક શિવે ભયંકર શરીર બનાવી ક્રોધા અગ્નિ ફેલાવી અને ત્રિશૂળ મારી મસ્તકનું છેદન કરી નાખ્યું છે. આથી ભગવાન શિવ યુદ્ધમાંથી હટી ગયા અને યુદ્ધ સમાપ્ત થઈ ગયું.
તો વિષ્ણુ ભગવાનના કહેવા મુજબ જળને સજીવન કરવું. તે વિચારે છે ભગવાન શિવ. પાર્વતી માતા મહાક્રોધાગ્નિ બની અનેક યક્ષણીય શક્તિઓ ના રૂપ પ્રકટ કરી અને ભયંકર ગણો સાથે યુદ્ધ ચાલી રહ્યું છે. તો પાર્વતીને કહેવા લાગ્યા નારદજી ભગવાન કે ક્ષમા કરો માતાજી, શાંત થાઓ. તમારા પુત્ર સજીવન કરશે છે, માટે આ બધો અત્યાચાર બહુ મોટો થઈ જશે. આથી પાર્વતી માતા શાંત થઈને કહેવા લાગી મારા પુત્રને સજીવન કરો. ત્યારે ભગવાન શિવ વિચાર કરે છે કે વિશ્વમાં સહન શક્તિ કોનામાં છે? जानवरों में से, पशु में से, प्राणी में से, जीव से, जंतुओं में से अथवा पक्षियों में से, पानी में मगरमच्छ से, मछली में से, मनुष्य में, देव में से, दानव में से, जन जनावर राक्षसों में से कोनामय सहन शक्ति से એ ધ્યાન કરીને ભગવાન શિવ જોવા લાગ્યા. ત્યારે ભગવાન શિવને ખબર પડી કે આ બ્રહ્માંડની અંદર ઐરાવત નામનો હાથી છે. એ ગમ ખાનાર છે, સહન કરનાર છે અને શાંતિ રૂપ એ જાનવર છે. શાંતિ રૂપ એ અંબાડી હાથી છે. માટે એ અંબાડી હાથીનું મસ્તક ગણેશજીને દળ સાથે જોટ કરીને સજીવન કરે તો 14 લોકનો પૂજ્ય બને. આવું વિચારી અને ગણેશજીને ધડ પડી અને 4 ગણોને મુકાયેલા પાર્ષદોને કે જાઓ સવારના પહોરમાં જે કોઈ મળે તમને સાંભળું તેનું મસ્તક છેદન કરી નાખો. ત્યારે ભગવાન શિવ ના કહેવા પ્રમાણે ગણો 4 જઈ જંગલમાં ફરતા હતા. ત્યારે એમને પ્રથમ ઐરાવત નામનો હાથી મળ્યો. એનું મસ્તક છેદી અને ભગવાન શિવને અર્પણ કર્યું છે. ભગવાન શિવ એ ગણેશજીના મસ્તકના ઉપર પરિધાન કરે છે. હાથીનું મસ્તક જોઈન્ટ કર્યું, ઉપર સફેદ દરબાસન ફાટેલું ઉપર અને અમીની સાત માળી તરત ગણેશજી બેઠા થઈ પિતાજીના શરણોને પહેલા પડતા માતાજીને વંદના કરે છે હાથ જોડી અને માતા પાર્વતી ભગવાન શિવ ખોળામાં બેસાય. ત્રણેય લોકમાં તો પૂજ્ય બનશે. દેવી દેવતાઓ, પીર પેગંબરો, અસુરો, રાક્ષસ, ગંધર્વો, દાનવો તમામની અંદર કોઈ પણ કાર્ય કરતા પહેલા તમારી પૂજા પ્રથમ થશે. ત્યારે તેમને સિદ્ધિ પ્રાપ્ત થશે. કોઈ પણ કામ તમારા વિના સફળ થશે. આમ આશીર્વાદ ગણેશજીના આપ્યો છે. તો આજે પણ ગણેશજીની ત્રણેય લોકમાં પૂજા થઈ રહી છે. ગણપતિની ભાદરવા સુદ 14ની
મૂર્તિ બિરાજમાન કરી અને પછી 14 દિવસ એની પૂજા કરે છે. શાસ્ત્રો વિધાન આદિ વિધિ પૂજાથી ગણેશજીની પૂજા કરે છે. મૃત્યુ લોકમાં એની અતિશય પૂજા થઈ રહી છે. અને 14 દિવસે 14ના સ્નાન કરાવે છે. અભિષેક કરાવી અને લોકો શાંતિ પામે છે. અને જે કહ્યું છે ભગવાન શિવે કે તારી પૂજા કરનાર જગતમાં કદી પાછળ ના હોય. તમામ કાર્યોની અંદર આગળ પડતા એક આત્મા પ્રકટ થશે. તમારી પૂજાથી સદાય એ સુખી રહેશે. એના પરિવારોની અંદર ભક્તિનો પ્રભાવ રહેશે. પરમાત્માની ભક્તિ પરિપૂર્ણ થઈ જશે. તો એના ઉપરથી આજે કળિયુગની અંદર પુત્ર માતા પિતાની સાંભા જો કદાચ કોઈ ગુરુ શબ્દ બોલે તો પણ એ કુપાત્ર ગણવામાં આવેલા છે, અસુર ગણવામાં આવેલા છે. માતા પિતા 14 લોકની અંદર ઈષ્ટ રૂપ ગણાયા છે. પરમાત્માએ સમક્ષ આ પૃથ્વી પર માત પિતાનો જન્મ ધારણ કરી અને આ સૃષ્ટિની રચના કરી છે. માટે માતા અને પિતા પુત્રના માટે સુખનો ભંડાર છે. પુત્રને સુખ જોઈતું હોય તો દુનિયાને સુખ નથી, પણ માતા પિતાના સ્વરૂપને સુખ છે. તો માતા પિતાની સેવા કરતા પુત્ર વૈકુંઠમાં જાય ન જાય, અમરલોક જાય ન જાય, સતલોક જાય ન જાય, અક્ષરધામ જાય ન જાય, અનેક દ્વારો એના માટે ખુલ્લા હોય છે. માત પિતાના શરણની અંદર પુત્ર માત પિતા જીવે ત્યાં સુધી જો કદાચ નમ્રતાથી માત પિતાની સેવા કરી એના શરણોમાં શીશ ઝુકાવે તો અવશ્ય જન્મ જ્યાં બી એના અવતારો થાય ત્યાં એ સદાય સુખી રહે. માત પિતાના આશીર્વાદ મળેલા ગણેશજીને કે 14 લોકમાં 3 લોકમાં તારીથી અધિક રહેશે, તારી પૂજા અધિક થશે. તો અવશ્ય એ જ ભગવાન શિવનું સગુણ રૂપ એમ ગણવા જાય તો આ મૃત્યુ લોકમાં માતા પિતા છે. માતા પિતાની સેવા કરતા પુત્રો આ પૃથ્વી પર અધિક દૈવતવાન બની જાય છે, શક્તિવાન બની જાય છે અને ધનવાન બની જાય છે. સંસારના સુખ ભોગો કરીને પણ અવશ્ય પરમાત્માની ભક્તિ કરીના ભવસાગર પાર થઈ જાય છે. માતા પિતા અવશ્ય જે મળ્યા એ ભાગ્યવાન છે. માતા પિતા જે મળ્યા એ ભાગ્યવાન બી છે અને માતા પિતા એ ખુદ એના ભાગ્યમાં ભગવાન મળેલા છે. એટલે માતા પિતાને ભગવાન ખુદ માની લેવું જોઈએ. આના સાથે સરખામણી કરવા માટે અનેક ઉદાહરણો આપવા જેવા છે, પણ છતાંય બી બીજા ન આપી શકાય, પણ એકાદ ઉદાહરણ આપી શકું છું. એક પુંડલિક નામનો ભક્તો હતો. તે ભક્તો એમ ગણવા જાય તો માતા પિતાની સેવા કરીને સુખ શાંતિ મેળવતો હતો અને સદાય તેમાં આનંદ રહેતો હતો. માતા પિતાનો એક શબ્દ કહે તો માતા પિતાના શરણમાં શીશ ઝુકાવી કહે છે કે પિતાજી શું તમારે કામ છે. માદા હાજા એની સેવા કરે, તમામ જાતિઓની સેવાની અંદર તત્પર રહે. પૂજ્ય ભક્તો જ્યારે એક સમયની અંદર એમ ગણવા માતા પિતાની તબિયત નર્મ હતી, એમાંથી કદાચ માતા પિતાના શરણની સેવા કરતો હતો પુંડલિક. ત્યારે મોડી રાત્રે 12-1ના ગાળા પર ગોવિંદજી તિકમજી જાતે પોતે વિચાર કરે છે કે મારે પુંડલિક ભક્તના દર્શન કરવા જવા.
ત્યારે દ્વાર પર આવીને ટીકમજી ઊભા રહ્યા અને બૂમ પાડી છે કે પુંડલિક ભક્ત, હું તમારા દર્શન કરવા માટે આવ્યો છું. ત્યારે પુંડલિક ભક્ત ઉઠી અને એક હાથમાં ઈંટ લઈ અને બાયણામાં મૂકી છે કે પ્રભુજી, હું અત્યારે માતા પિતાની સેવામાં છું, તમે આ ઈંટના ઉપર ઊભા રહો. જ્યારે માતા પિતાની સેવા કરીને હું તમારા પાસે આવીશ. તો જ્યાં સુધી માતા પિતાની સેવા થઈ રહી તે પછી પુંડલિક ભક્તે ભગવાનને સન્માન કર્યું અને ભગવાનના આશીર્વાદ આપ્યા કે ધન્યવાદ છે. તો માતા પિતાની સેવા કરતાં ભગવાન મળે છે, ભગવાનની સેવા કરતાં ભગવાન નથી મળતો. આ મારો વિડીયો ફર્સ્ટ નંબર જગતના કલ્યાણ માટે રજૂ કર્યો.